નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીની અંદર દરેક વ્યક્તિની ખાનપાન લાઈફસ્ટાઈલ બદલાઈ ગયું છે અને દરેક વ્યક્તિના લગભગ મોઢે આપણે સાંભળી શકીએ છીએ કે એસિડિટીની સમસ્યા થઈ ગઈ છે. હવે એસિડિટીથી બચવું પણ જરૂરી છે. હવે આજના જમાનામાં તો વૃદ્ધો હોય, વડીલો હોય કે જુવાન હોય, લગભગ દરેક વ્યક્તિને એસિડિટીની બીમારી થયા જ કરે છે. એસિડિટી તમે કોઈ પણ ઉંમરની સીમા નથી બાંધી શકતા. હવે આનાથી પેટને સંબંધિત પરેશાની તમને થવા માંડશે, જેમ કે પેટ ફૂલી જવું, અસહજતા લાગવી, પેટમાં દુખાવો પણ થઈ શકે. હવે આના કારણો પણ ઘણા છે, જેમ કે આજકાલ લોકો વધારે પડતું સ્પાઇસી ફૂડ ખાઈ રહ્યા છે, વધારેથી વધારે પ્રોસેસ્ડ ફૂડ ખાવું, ખોટા સમય પર ખાવાનું ખાવું, અથવા તો પોતાના શરીર સંબંધિત પણ કોઈ પરેશાની થઈ શકે, જેનાથી ગેસ કે એસિડિટીની સમસ્યા થઈ શકે. જો આવી કોઈ પરિસ્થિતિ આવે છે તો આજે આપણે વાત કરવાના છીએ કે આવી પરિસ્થિતિમાંથી આપણે બહાર કઈ રીતે નીકળી શકીએ. તો ચલો વાત કરીએ સૌથી પહેલા કેલામાઇલ ટી વિશે. તો આ કેલામાઇલ ટી ડાયજેસ્ટિવ સિસ્ટમને રિલેક્સ કરે છે. હવે આનાથી શું થશે? તો શરીરની અંદર જે ગેસ રિલીઝ થાય તેને મદદ થશે અને એસિડિટીની સમસ્યા ઓછી થઈ જશે. જો બાળકોની વાત કરીએ અને બાળકોને આવી તકલીફ થઈ રહી છે તો તેમણે જમવાનું ખાધા પછી 1 કપ આ ગરમ કેલામાઇલ ટી પીવાથી તેમને ફાયદો થશે. ચલો વાત કરીએ સોંફની. તો સોંફ એ ગેસ અને એસિડિટીથી રાહત આપવા માટે પ્રાકૃતિક ઉપાયોમાંનો સૌથી સારો એક ઉપાય છે. હવે આ સમસ્યાથી જો તમને છુટકારો જોઈએ છે, તમને રાહત જોઈએ છે, તો એના માટે તમારે શું કરવાનું? એને માટે તમારે 1 ચમચી સોંફને પીસી લેવાનું છે અને બસ એને ગરમ પાણીની અંદર ભેળવીને રાખવાનું છે. બાદમાં એને પી લો. હવે આ જે ઉપાય છે તે તમે બાળકો અને વડીલો બંને માટે જ રાહત આપનારું થશે. ચાલો વાત કરીએ કોકોનટ વોટર અને એલોવેરા જ્યુસ. હવે કોકોનટ વોટરની અંદર પોટેશિયમનો સોર્સ ખૂબ વધારે હોય. પોટેશિયમ પેટના પીએચ લેવલને પણ બેલેન્સ કરે છે. હવે આ જ કારણ છે કે ગેસ અને એસિડિટીથી તમને રાહત મળશે. વાત કરીએ એલોવેરા જ્યુસની. તો આંતરડાની લાઇનિંગના જો સોજો હોય તો એને પણ ઓછો કરવામાં એલોવેરા તમને મદદ કરશે અને આનાથી તમારી એસિડિટી પણ છું થઈ જશે. દરેકના ઘરમાં મળતી હિંગ અને ત્રિફલા પાવડર વિશે કઈ રીતે ભૂલીએ? તો હિંગ અને ત્રિફલા પાવડર પણ ગેસ અને એસિડિટીને દૂર કરશે. હવે આના માટે તમારે બસ 1 ચપટી હિંગને ગરમ પાણી સાથે પી લેવાનું છે અને 1 ચમચી પાવડરને અને 1 ચમચી ત્રિફલા પાવડરને પણ તમારે ગરમ પાણી સાથે જ લેવાનું છે. તો જો તમને પણ ખાવાનું ખાધા પછી તરત જ એસિડિટી થઈ જતી હોય તો તમે પણ આ ઉપાય ચોક્કસ કરજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.